નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 19/12/2025 અને વાર થયો છે શુક્રવાર। ત્યારે મિત્રો હવામાન વિભાગની ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે કે હવામાન વિભાગના તમામ સમાચાર અંગેની જાણકારી હું તમને આપવાનો છું અને ગુજરાતમાં દરરોજના તાજા હવામાન સમાચાર અંગેની માહિતી મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજે મિત્રો આપણે આ વિડીયોમાં છે તે હવે ગુજરાતમાં ઠંડી કેવી પડશે, કયા જિલ્લાઓમાં છે તે ઠંડી વધારે પડશે અને કયા વિસ્તારોમાં આગામી વરસાદ છે તે માવઠા સાથે જોવા મળશે, તે દરેક સમાચારની વાત આજે આપણે છે તે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને છેલ્લા અંત સુધી છે જે તમામ મિત્રો છે તે જોઈજો। અને આજે મિત્રો આપણે આ વિડીયોના અંતમાં ચોમાસામાં જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તે માટેની સહાય રૂપિયા છે તે હવે ખેડૂતોને ખાતામાં જમા કરવાનું શરૂ થઈ ગયું છે। અને ખેડૂત મિત્રો તમારા ખાતામાં પણ આ સહાયની રૂપિયા જમા થયા કે નહીં તો તમારું સારું, પરંતુ જે ખેડૂતોના ખાતામાં પાકનું નુકસાન સહાય રૂપિયા જમા નથી થયા તે માટે ખેડૂતોને છે તે વાત કરવાની છે। તો સરકાર હજુ પણ છે તે સહાયના રૂપિયા છે તે ખેડૂતોના ખાતામાં જમા કરી રહી છે, એટલે કે વહેલા મોડા આ સહાયના રૂપિયા છે તે તમારા ખાતામાં પણ જમા થઈ જશે। તો તમારું શું કહેવું આના વિશે ખાસ મને કોમેન્ટમાં જણાવી દેજો। અને હવે વાત કરીએ કે વાવાઝોડું છે તે અને ગુજરાતમાં જે આગામી 24 કલાકમાં જે હવામાન વિભાગમાં અપડેટ આવવાનો છે, અંબાલાલે જે આગાહી કરી છે કે 23 થી 24 ડિસેમ્બર છે તે ગુજરાતના હવામાનમાં છે તે પલટો આવશે અને માવઠું પણ પડવાની શક્યતા છે। તો હવે વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં છે તે માવઠું પડશે, તો ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થવા છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી છે તે પવનમાં છે તે વધારો થયો છે અને સવારમાં અને બપોરના અને તેમજ રાત્રિમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેનું મોટું કારણ મિત્રો છે કે હાલમાં ગુજરાત નજીક એક મોટું ચક્રવાત જોવા મળી રહ્યું છે જે તમે લાઈવ સ્ક્રીન પર જોઈ શકો છો। અને હાલમાં જ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ઠંડી ભારે વધારો થઈ શકે અને પશ્ચિમ દિશામાં જે દરિયા ભારે છે ત્યાં ઠંડી પવનો ફૂંકાઈ રહ્યા છે જે માવઠાના સંકેત આપી રહ્યા છે। આજે મિત્રો અંબાલાલ પટેલને આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર થી લઈ અને ઠંડીમાં વધારો થવાનો છે, કડકડતી ઠંડી છે। ત્યારબાદ 24 થી 25 ડિસેમ્બર આસપાસ છે તે બંગાળની ખાડીમાં એક ચક્રવાત છે તે સર્જાશે અને ડિસેમ્બર મહિનાના અંતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના છે તે હવામાન વિભાગે અંબાલાલ પટેલને વ્યક્ત કરી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઉં કે આજે ગુજરાતમાં કેટલાક મહત્વના સમાચાર સામે આવ્યા છે તેના ઉપર છે તે આપણે એક નજર ફેરવીએ તો મિત્રો આજે હવામાન વિભાગમાં કેટલીક લેટેસ્ટ આગાહી ઉપર એક નજર કરીએ તો મિત્રો વાત કરીએ તો પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડી અને મોસમી પવનોના માવઠાની એક મોટી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આગામી 22 ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી છે કેટલાક આવનારા 2 મહિનામાં સુધી છે તે હાડથી સૌથી કાતી ઠંડી છે તે પડવાની શક્યતા છે અને 18 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। 22 થી 24 ડિસેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક અરબ સાગર ચક્રવાત સિસ્ટમ છે તે એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। ત્યારે મિત્રો તમને જણાવી દો કે જેનાથી મિત્રો કમોસમી વરસાદનું જોખમ વધી રહ્યું છે। અને મિત્રો ત્યાર પછીના એક મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવા માફ થવાની આશા છે। મિત્રો ઝારખંડ અને તેલંગાણા ખેડૂતોને 2 લાખ સુધીની લોન માફ થવા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે। ખેડૂતોને એવી આશા રાખી છે કે 2023ના બજેટમાં સરકાર ખેડૂતોને દેવા માફ કરવા જાહેરાત કરશે, મોટા ભાગના ખેડૂતોનો ફાયદો થવાનો છે। તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને રૂપિયા દીઠ 56,000 નું દેવું છે તો સરકાર રૂપિયા 2 લાખ સુધીનું દેવું માફ કરશે, તો રાજ્યના 90% જેટલા ખેડૂતોને છે તે દેવામાંથી માફ થઈ જશે। જોકે સરકાર હજી સુધી કોઈ આના વિશે સત્તાવાર માહિતી આપી નથી। મિત્રો ત્યારે છે તે અગત્યના સમાચાર વાત કરીએ તો 1 જાન્યુઆરી 2023 થી મોંઘવારીમાં વધારો થવા જઈ રહ્યો છે। તો મિત્રો તેના વિશે અગત્યની વાત કરીએ તો મોટી ખરીદી કરવાની હોય તો જાન્યુઆરી મહિના પહેલા છે તે કરી લેવા વિનંતી, કારણ કે 1 જાન્યુઆરી 2026 થી મોંઘવારી છે તે વધવાની છે। વાહનો અને જેવી ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ છે તેની કિંમત 4 થી 5% વધારો થવાનો છે। સરકાર મિત્રો દિવાળી પહેલા છે તે ટીવી અને સ્માર્ટફોન પર જીએટીવી ઘટાડો જોવા મળી રહ્યો હતો અને ચીપના ભાવ પણ વધારો કર્યો હતો, વસ્તુના ભાવ ખરીદી છે એ વધી રહ્યો છે। તો મિત્રો અત્યારે પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ મળશે નહીં, તેના વિશે વિગતની વાત કરીએ તો દિલ્હી હવામાન પીયુસી વગર છે તે પેટ્રોલ અને ડીઝલ મળશે નહીં। દિલ્હીના પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે અનુસાર BC6 થી નીચેના વાહનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમના મિત્રો છે તે વધુમાં જણાવ્યું છે કે વધારે નિયમોમાં ફક્ત માન્ય પીયુસી ધરાવતા જશે તે ઈંધણનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી છે। જપ્ત કરવામાં આવશે તો મિત્રો આવા વાહનો ખાસ છે તે તમામ ખેડૂતો અને દેશ લોકો છે તે સેતી જજો। તો હવે તમને જણાવી દો કે આગામી ગુજરાત માટે છે તે હાલ કોઈ મોટો ખતરો નથી, ફક્ત
જે ઠંડી છે તે કડકડતી ઠંડીમાં છે તે વધારો જોવા મળશે, અને કચ્છ અને કાતરાના આધારે છે તે વરસાદમાં થોડો આવતા વર્ષે છે તે વધારો પણ થશે, અને આ ચોમાસું છે તે ખૂબ જ ભારે રહેવાની શક્યતા અત્યારથી એવું લાગી રહ્યું છે. તો હાલ ગુજરાત ઉપર છે તે કોઈ મોટો ખતરો નથી, પરંતુ બંગાળની જે ખાડી છે ત્યાં અત્યારે લો પ્રેશર સાથે એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતમાં આગામી 23 અથવા 24 ડિસેમ્બર કડકડતી ઠંડી છે તે પડી શકે છે, અને આગામી 1 થી 2 મહિના ભારે છે શિયાળો છે તે રહેશે. તો તમારું શું કેવું ખાસ કોમેન્ટ જણાવજો, અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.